હેલો દોસ્તો, તમે જોઈ રહ્યા છો વર્લ્ડ બોક્સની જે જીપીએસસી ક્લાસ 1ની પૂર્વ પૂછાયેલા પ્રશ્નની બુક જે છે એનું ગણિતનું સોલ્યુશન. હવે જો આપણા જીપીએસસી ક્લાસ 1ના કોર્સ અંતર્ગત ટોપિક નંબર જો 3 ચેક કરવા જઈએ તો એમાં આપણને આપ્યું છે સંબંધ વિષયક પ્રશ્નો. તમને રિઝનિંગની અંદર એક ચેપ્ટર આવે છે લોહીના સંબંધો, બ્લડ રિલેશન જેને આપણે કહીએ છીએ. બસ આ જે ટોપિક છે બ્લડ રિલેશનનો છે. પણ આગળ વધતા પહેલાં એક બેઝિક કોન્સેપ્ટ જે છે એને તમારે ફૂલફિલ કરવો જોઈએ. આની અંદર પણ કોડેડ બ્લડ રિલેશન આવે. કોડેડ બ્લડ રિલેશનના એક બે એક્ઝામ્પલ તમને જોવા મળશે. એક પઝલ ટાઈપના આવે, એ પણ એક તમને પ્રશ્ન જોવા મળશે. અને એક સિંગલ વે અને ડબલ વે આવે. ડબલ વે એટલે આંગળી ચીંધીને કહે, સિંગલ વે એટલે તમને એક વ્યક્તિના અનુસંધાનમાં કહે. તો એ તમામ પ્રકારના પ્રશ્નોના જે બેઝિક આઈડિયા છે તમને હોવા જોઈએ. અત્યાર સુધીમાં જીપીએસસીમાં પૂછાઈ ગયેલા જે પ્રશ્નો છે ક્લાસ 1ની અંતર્ગત એને આપણે અહીંયા સોલ્યુશનમાં લેવાના છે. ધારો કે એપ્લિકેશનની અંદર પણ આને આપણે ડિસ્ક્રિપ્શન સ્વરૂપમાં સમજાવેલું જ છે, તો તમે ત્યાં પણ આ ચેપ્ટરને પાયેથી લઈને ટોપ સુધી ભણી શકશો. તો તમને મારી જે પેટર્ન છે એનાથી જો ધારો કે હું તમને હેબિટ કરાવવા જાઉં, એટલે કે તમને વાકેફ કરાવવા જાઓ, તો તમારે એક વસ્તુને અહીંયા ફૂલફિલ કરવી પડશે. ધારો કે જ્યાં સ્ત્રી હશે ત્યાં આપણે રાઉન્ડ કરશું અને પુરુષ હશે ત્યાં આપણે ચોરસ કરશું. આ એક ટ્રીકથી તમારે વાકેફ રહેવાનું. સ્ત્રી હોય તો રાઉન્ડ કરશું, પુરુષ હોય તો ચોરસ કરશું. ધારો કે ભાઈ અથવા બેન હશે તો આપણે એને સિંગલ લાઇનથી જોડશું. કેવી લાઇનથી જોડવાના છે? સિંગલ લાઇનથી. અને જો એ પરિણીત હશે તો એને આપણે ડબલ લાઇનથી જોડશું. રેડી? સિંગલ લાઇન એટલે એ સગા ભાઈ બહેન હોય તો એને સિંગલ લાઇનથી, અને પરિણીત હશે તો એને ડબલ લાઇનથી આપણે જોડશું. બસ આ બેઝિક આઈડિયા તમને ખબર હોવી જોઈએ મારી પેટર્ન અનુસંધાનમાં. રેડી? તો ચેપ્ટર નંબર 3ની હવે શરૂઆત કરવા જઈએ. સંબંધ વિષયક પ્રશ્ન જેને બ્લડ રિલેશન કહીએ છીએ. આપણો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન એવું કહે છે કે ભાઈ એક છોકરાનો પરિચય કરાવતા ગીતાએ કહ્યું કે તે મારા મામાના પિતાની એકમાત્ર પુત્રીનો પુત્ર છે, તો તે છોકરો ગીતા સાથે કયા સંબંધથી જોડાયેલો હશે? હવે સમજો તો ભાઈ આવું કોણ કહે છે? ગીતા કહે છે. કોના વિશે કહે છે? તો એ છોકરા વિશે. જ્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે ત્યારે કામ કરવાનું, જ્યાં શબ્દ હોય મારા, મારી, મારો, મારે, આવા જે શબ્દ હોય પ્રશ્નની શુભ શરૂઆત ત્યાંથી કરવાની. આવું કોણ કહે છે? ગીતા કહે છે. તો ગીતા એક સ્ત્રી છે, તો એક કામ કરીએ કે એના ફરતું આપણે રાઉન્ડ કરી નાખીએ. આવું કોણ બોલી ભાઈ? ગીતા બોલે છે. ગીતા શું કહે છે? કે મારા મામાના પિતાની. મામા એટલે કોણ? તો કે મમ્મીના ભાઈ. ફરીથી એકવાર જો બેઝિકલી છે ને પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરો, બ્લડ રિલેશન આપણને હાર્ડ પડતું એનું રીઝન જ એ છે કે આપણે એને સોલ્યુશન પેટર્નથી નથી કરતા હોતા. ડાયરેક્ટ વિચારશો તો બધું હાર્ડ પડી જાય. એવું કહે છે કે મારા મામા, તો ગીતાની શું હશે ભાઈ? મમ્મી હશે. ફરીથી એકવાર ધારો કે ગીતાની શું હશે? મમ્મી હશે. હજી એક તમને જનરેશનનું કહેવાનું રહી ગયું કે આપણી જનરેશનને તમે સીધી લાઈનમાં લખશો. ઉપરની જનરેશન મમ્મી અને પપ્પા તો એના ઉપર લખશું, દાદા અને દાદી તો એના ઉપર લખશું. જનરેશન પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચાલવાનું રહેશે. પુત્ર હોય તો ક્યાં? નીચે. પ્રપૌત્ર હોય તો નીચે જ આવશે. રેડી? એ એક ખાસ સમજો. હાલો, આપણે શું કહેતા હતા? મારા મામા. મામા એટલે શું? મમ્મીના ભાઈ. તો ગીતા હશે, ગીતાને એક મમ્મી હશે અને મમ્મીના શું હશે? ભાઈ હશે. રેડી? અહીંયા સુધી કોન્સેપ્ટ થયો. મામાના પિતાની એકમાત્ર પુત્રી. એનો મતલબ શું થાય? કે ભાઈ આ પિતા હશે, ભાઈ હશે, એના મમ્મીના ભાઈ એટલે એના મામા થઈ ગયા. એના પિતા હોય એટલે કે ગીતાના શું થઈ ગયા? નાના થઈ ગયા. મમ્મીના પપ્પા થાય. અને આ નાનાની એકમાત્ર પુત્રી, અને બીજી કોઈ પુત્રી હોત તો એ માસી કહેવાત. બીજી કોઈ પુત્રી હોત તો એને માસી કહેવાય. એકમાત્ર પુત્રી કોણ હોય? તો ગીતાની મમ્મી જ હોય. ફરીથી એકવાર, ગીતાના મમ્મી, એના ભાઈ, એના પપ્પા અને એની એકમાત્ર પુત્રી હોય તો એ કોણ થઈ ગયું? ગીતાની મમ્મી. પાછું આગળ વિચારો. અને એનો પુત્ર છે, તો આ જે વ્યક્તિ છે એનો શું છે ભાઈ? આ પુત્ર છે. તો હું તમને એમ કહું ગીતાના મમ્મીનો પુત્ર
તો એ ગીતાનો શું હોય? ભાઈ જ હશે. એટલે અહીં આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે ભાઈ? એ ઓપ્શન આવશે, એ ગીતાનો ભાઈ હશે. રેડી? બહુ ઇઝી છે, કોન્સેપ્ટ વાઇઝ ચાલો તો અઘરું પડશે નહીં. વધીએ પ્રશ્ન નંબર બીજામાં. એક છોકરા તરફ આંગળી જોઈ અને મીનાએ કહ્યું, એક છોકરા તરફ જોઈ મીનાએ કહ્યું, તે મારા દાદાના એકમાત્ર સંતાનનો પુત્ર છે. તો તે છોકરો મીના સાથે કયો સંબંધ ધરાવતો હશે? બેઝિકલી સમજો, મારાથી ચાલુ કરવાનું રહેશે. મારા કોણ આવું કહે છે? મીના. એટલે અહીંયા મીના એક સ્ત્રી છે, એટલે એના માટે આપણે શું કરી નાખશું? રાઉન્ડ કરી નાખશું. હવે મીના શું બોલે છે ને એની પહેલાં આપણે એક વાત કરીએ. મીના એવું કહે છે કે મારા દાદાના એકમાત્ર સંતાન એટલે શું? એટલે કે એના દાદાને કોઈ બીજો પુત્ર નથી અને બીજી કોઈ પુત્રી નથી, એક જ વ્યક્તિ છે. એકમાત્ર પુત્ર હોય તો બહેનો હોઈ શકે, પણ દીકરો ન હોઈ શકે, એટલે કે ભાઈ ન હોઈ શકે. અને એકમાત્ર પુત્રી એટલે તો બીજો કોઈ એને સંતાન ન હોઈ શકે, પુત્રો ઘણા બધા હોઈ શકે, પણ એને દીકરીમાં ખાલી એક જ હશે, એકમાત્ર પુત્રી. તો અહીંયા શું કીધું? ભાઈ મીના એવું કહે છે કે મારા દાદાનું એકમાત્ર સંતાન, તો મીનાના પપ્પા હશે અને એનાય પપ્પા હશે, એટલે એના શું થઈ ગયા? દાદા. અને આ દાદાનું એકમાત્ર સંતાન હોય તો એ શું કોણ થશે? મીનાના પપ્પા જ થશે. અને એકમાત્ર સંતાનનો પુત્ર છે, એટલે આ એના પપ્પા થયા અને એનોય પાછો શું છે ભાઈ? પુત્ર છે. ફરીથી એકવાર, મીનાના દાદાનું એકમાત્ર સંતાન એટલે મીનાના પપ્પા અને એનો પુત્ર, તો મીનાને શું થાય? પપ્પાનો પુત્ર હોય, મીનાને ભાઈ થાય. તો અહીં આપણા પ્રશ્નનો જવાબ પણ આગળ જેમ એ ભાઈ આવ્યો એમ અહીં પણ જવાબ શું આવવાનો છે? એ જ તમારો ભાઈ, એ જ ઓપ્શન આવવાનો છે જેમાં જવાબ છે ભાઈ. રેડી? વધશું આગળ. આગળ કીધું, જો પીના પિતા એ ક્યુના પિતાના એકમાત્ર પુત્ર હોય તથા ક્યુને કોઈ ભાઈ કે પુત્રી ન હોય તો ક્યુ ને પી વચ્ચે કયો સંબંધ છે? પ્રશ્ન પહેલા સમજો. જો પીના પિતા એટલે એક પી છે, એટલે એ લખું છું ભાઈ આ પી છે. પી શું છે? પુરુષ છે કે સ્ત્રી છે એ મને ખબર છે નહીં, એટલે ત્યાં હું કંઈ નહીં લખું. તો કે ભાઈ પીના પિતા એટલે પી જે હશે એના શું હશે? પિતા હશે. રેડી? અહીંયા સુધીનો કોન્સેપ્ટ મને સમજાનો. આ વ્યક્તિ સુધી પહોંચ્યા પીના પિતા. એ શું છે? ક્યુના પિતાના એકમાત્ર પુત્ર છે. તો આ જે વ્યક્તિ છે ને, આ જે વ્યક્તિ એ ક્યુના પિતા અને એકમાત્ર પુત્ર. તો એક વસ્તુ વિચારો, હું મારા પપ્પાનો એકમાત્ર પુત્ર હોઉં તો હું ખુદ જ હોઉં ને. ફરી વાત સમજજો ભાઈ. હજી મને ક્યુની જેન્ડર નથી ખબર ભાઈ, ક્યુની જેન્ડર ખબર છે નહીં. એટલે આમાં બે પોસિબિલિટી થાય. કઈ પોસિબિલિટી? એક પોસિબિલિટી આ થાય, સમજજો. આ તો આપણને ખબર પડી કે ભાઈ પીના પિતા છે અને પિતાજી કોણ છે? તો કે ક્યુના પિતાના એકમાત્ર પુત્ર. તો શું બને કે આ ક્યુ રહ્યો ને એ ખુદ જ પીના પિતા હશે. તો તમે જોઈ લ્યો તો કે પીના પિતા એ ક્યુ છે અને આ ક્યુ રહ્યો એ એના પિતાનો એકમાત્ર પુત્ર છે. ક્લિયર છે? પાછું વાક્ય સમજજો કે ક્યુના પિતાના એકમાત્ર પુત્ર, ક્યુના પિતાનો એકમાત્ર શું છે? પુત્ર છે. કોણ? તો કે પીના પિતા. બીજી કન્ડિશન આવી પણ બની શકે. ધારો કે આ ક્યુ છે ને એ સ્ત્રી હોય, બની શકે ને, ફૈબા હોય. તો શું બને કે આ ભાઈ પીના પિતા છે એ ક્યુના પિતા જે છે એનો એકમાત્ર પુત્ર છે. ક્યુના પિતા ફૈબાના પપ્પા હોય, આપણા ફઈ છે, ફઈના પપ્પા એ દાદા હોય, દાદાનો એકમાત્ર પુત્ર હોય કોણ હોય? આપણો પપ્પા જ હોય. રેડી? એટલે બે કન્ડિશન બને. કાં આ ક્યુ હશે ને એ ખુદ જ પીનો પિતા હશે, અથવા તો ક્યુ હશે ને એ પીની શું હશે? ફૈબા હશે. તમે એક કન્ડિશન સમજો ને, હું જે વ્યક્તિ છું એ મારા પિતાનો એકમાત્ર પુત્ર, એટલે હું પોતે જ છું. અથવા તો હું બીજું એમ પણ કહી શકું, મારી બહેનના પિતાનો એકમાત્ર પુત્ર. તો એનું એ થયું ને, મારી બહેન એના પિતા એટલે કે મારા પપ્પા અને એનો હું એકમાત્ર પુત્ર. એટલે ક્યુની કન્ડિશનમાં થોડુંક વેરિએશન આવે છે. ભાઈ ક્યુ જો પુરુષ હશે તો એ ખુદ જ પીનો પિતા હશે, અને જો ક્યુ સ્ત્રી હશે તો એ પીની ફૈબા હશે. બે કન્ડિશન મને મળી. કાકા તો ન જ હોય. શું કામ? એકમાત્ર પુત્ર. આગળ વિચારો, હમણાં ખબર પડી જશે. પુત્ર હોય તથા ક્યુને કોઈ ભાઈ કે પુત્રી ન હોય. ભાઈ ક્યુને કોઈ ભાઈ કે પુત્રી છે નહીં.
તો ક્યુ ને પી વચ્ચે કયો સંબંધ થશે? હવે ફાઇનલી તમે સમજો તો અહીંયા શું કીધું છે? કન્ડિશન 2 થઈ ગઈ ભાઈ. ફરીથી ક્યુના પિતાના એકમાત્ર પુત્ર, એટલે 2 કન્ડિશન અહીંયા આપણને જોવા મળી છે. ક્યુના પિતાનો એકમાત્ર પુત્ર. નંબર 2 કીધું ક્યુને કોઈ ભાઈ કે પુત્રી નથી. તો આ જે ક્યુ જે છે એને કંઈ ભાઈ ન હોવો જોઈએ. જો આ કન્ડિશન તમે ફૂલફિલ કરો તો આ ક્યુનો તો આવડો આ ભાઈ થઈ ગયો. પીના પપ્પા જે ક્યુનો શું થઈ ગયો? ભાઈ થઈ ગયો. તો આ કન્ડિશન ફૂલફિલ થતી નથી. રેડી? ક્યુ તો સ્ત્રી છે, એનો ભાઈ એટલે પીનો પિતા, તો એ તો નથી જ થવાનો, ભાઈ ન હોવો જોઈએ. નંબર 2 અહીંયા વિચારો તો ક્યુ ખુદ પોતે એક જ હોય તો એને કંઈ ભાઈ કે બેન કાંઈ છે નહીં, એટલે આ કન્ડિશન તમારી ફૂલફિલ થાય છે. તો શું થઈ ગયું? ક્યુ અને પી વચ્ચે કયો સંબંધ હશે? તો વિચારો આ પી જે છે અને આ ક્યુ છે. ક્યુ અને પી વચ્ચે કેનો સંબંધ હશે ભાઈ? પિતા અને પુત્રનો સંબંધ હશે. જો ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો આવે છે? તો કે બી મને મારા પ્રશ્નનો જવાબ જોવા મળે છે. વધીએ આગળના પ્રશ્નમાં. આગળ કીધું ભાઈ પી અને ક્યુ ભાઈઓ છે. ફરીથી એક વાત, પી અને ક્યુ શું છે ભાઈ? ભાઈઓ. તો આ કન્ડિશન મુજબ હું આમ કહી શકું કે ભાઈ આ પી છે અને એનો ભાઈ કોણ છે ભાઈ? ક્યુ છે. આ બે એકબીજાના શું છે? ભાઈઓ છે. આવું કન્ડિશન મને મળી. ફરીથી એક વાત, પી અને ક્યુ ભાઈઓ છે. આર એ પીના પિતા છે. તો ભાઈ પીના જે પિતા છે એ કોણ છે? તો કે આર છે. એટલે અહીંયા લખી નાખીએ આ આર છે. જો પીના પિતા હોય તો ક્યુના પણ એ શું હશે? પિતા જ હશે. રેડી? આર એ પીના પિતા છે. એસ એ ટીનો ભાઈ છે. ફરીથી વાર, એસ છે એ ટીનો શું છે ભાઈ? ભાઈ છે. તો અહીંયા લખી નાખીએ એસ છે એ ભાઈ છે. કોનો? તો કે ટીનો. પણ હજી અહીંયા કયો તો મને આર પી અને ક્યુ આપ્યું, અહીંયા એસ અને ટી આપ્યો. જે કોઈ આ લોકો સાથે આનો કોઈ સંબંધ મને ક્લિયર કટ ખબર છે નહીં. એસ તો ખબર પડી કે ભાઈ એસ છે એ ભાઈ છે. કોનો? ટીનો. આગળ વિચારો, ટી એ ક્યુની પુત્રી છે. કોણ? ટી. કોની? ક્યુની. તો ભાઈ આ ક્યુની પુત્રી કોણ છે? ટી છે. અને ટીનો ભાઈ કોણ હતો પાછો? એસ છે. રેડી? હવે સંબંધ મને ફાઇનલ થઈ ગયો. તો શું કહે છે? તો એસના કાકા કોણ? એસના કાકા કોણ? તો વિચારો, એસના પિતા કોણ છે? ક્યુ છે. અને ક્યુનો ભાઈ કોણ છે? તો પી છે. તો આના પિતા ક્યુ અને પિતાનો ભાઈ, એનો મતલબ કે એને કાકા કહેવાય. તો એનો કાકા કોણ આવશે ભાઈ? પી. આપણા પ્રશ્નનો ફાઇનલ આન્સર આવશે ઓપ્શન એ. રેડી? આગળ વધશું. આગળ કીધું કે ભાઈ એક કુટુંબમાં પ્રત્યેક પુત્રીને જેટલી બહેનો છે તેટલી જ સંખ્યામાં જ ભાઈઓ છે. જ્યારે પ્રત્યેક પુત્રને જેટલા ભાઈઓ છે તેનાથી બમણી સંખ્યામાં બહેનો છે, તો તે કુટુંબમાં કેટલા પુત્રો હશે? ક્લાસ 1માં પૂછાઈ ગયેલો પ્રશ્ન. હું ડિરેક્ટલી જ તમને અહીંયા જવાબ આપી દઉં છું. ધારો કે અહીંયા સંખ્યા લઈએ પુત્રો અને અહીંયા લઈ લઈએ પુત્રી. કન્ડિશન શું કહે છે ને એ એક સમજજો. પુત્રો 3 છે અને પુત્રીઓ 4. સમજજો, 1 2 3 ને 4. પુત્રો કેટલા છે ભાઈ? 3 છે. અને પુત્રીઓ કેટલી છે? તો કે 4 છે. હવે સમજો શું કહે છે કે ભાઈ એક કુટુંબમાં પ્રત્યેક પુત્રીને જેટલી બહેનો છે તેટલી જ સંખ્યામાં ભાઈઓ છે. જેટલી બહેનો છે એટલા જ એનો ભાઈઓ છે. તો ધારો કે એક વસ્તુ વિચારો, આ પુત્રીઓ છે એમાં એક પુત્રી કોઈ ચેક કરે, એ જોવે કે મારે બહેનો કેટલી છે? તો કે 3 છે. ભાઈઓ પણ કેટલા છે? તો કે 3 છે. જેટલી બહેનો છે એટલા જ ભાઈઓ. ગમે એક પુત્રી આ ચેક કરે તો એ જ ચેક કરજો, મારે 3 બહેનો છે અને 3 શું છે? ભાઈઓ છે. રેડી? એટલે એક કન્ડિશન બની. આગળ બીજું વિચારો તો શું કહેવા માંગે છે આની અંદર? એ એવું કહે છે કે પ્રત્યેક પુત્રને જેટલા ભાઈઓ છે તેનાથી બમણી સંખ્યામાં બહેનો છે. જો કોઈ પુત્ર ચેક કરે એટલે ચેક કરે કે મારે ભાઈઓ કેટલા? 2, પણ બહેનો કેટલી? 4. તો થઈ ગઈ બમણી સંખ્યા ભાઈ? થઈ ગઈ. એનો મતલબ એવો થાય કે કુટુંબમાં કેટલા પુત્રો હશે? તો કુટુંબમાં પુત્રો કેટલા હશે ભાઈ? 3 પુત્રો હશે. 4, 6 અને 5. એટલે આપણા પ્રશ્નનો જવાબ આવશે ઉપર પૈકી કોઈ નહીં. રેડી? આ લોજિકથી તમારે સોલ્વ કરવો પડે. આગળ વધીએ. આગળ કીધું છે કે ભાઈ m + n એટલે m એ nની માતા છે. આની એક શોર્ટકટ તમને આપીશ, પણ એક સમજજો કે જ્યારે એને ડિસ્ક્રિપ્શનની અંદર 1 સેકન્ડમાં તમારો જવાબ આવી જાય, પણ એવા ઓપ્શન બનાવેલા હોય તો, બાકી ન આવે. બાકી તમારે સોલ્વ કરવો પડે. આમાં છે ને એક વાક્ય યાદ રાખજો, હું જે સમજાવું એને ખાસ સમજજો.
હું તમને એમ કહું ભાઈ m પ્લસ n એટલે m એ n ની માતા છે. માતા કોણ છે? m છે. કોની? n ની. એટલે આ તો મને ખબર પડે કે આ સ્ત્રી છે. પ્લસ એટલે માતા. આગળ આગળ તમારે ચાલ્યું જવાનું. પ્લસ એટલે માતા. પણ n ની મને જેન્ડર ખબર નથી, એ સ્ત્રી છે કે પુરુષ. હજી એકવાર, મને ખબર છે નહીં એ પ્લસ છે કે માઇનસ, એટલે કે સ્ત્રી છે કે પુરુષ. એટલે એક ખાસ સમજવાનું કે ભાઈ જે ચિહ્ન આપેલું છે, ચિહ્ન પછીના વ્યક્તિની આપણને જાતિ ખબર નથી. રેડી? જેન્ડર આપણને ખબર હોતી નથી. આગળ કીધો એમ પર્સન્ટેજ એટલે કે ટકાવારી n એટલે m એ n ના પિતા છે. તો ભાઈ પિતા કોણ છે? m છે. રેડી? એટલે આ કોણ હોય ભાઈ? સોરી, ઉપરનું એક વાક્ય રહી ગયું. m માઇનસ n એટલે m એ n નો ભાઈ છે. તો ભાઈ કોણ છે ભાઈ? m છે. એટલે આ ખબર પડી કે એ પુરુષ છે. પણ n છે ને એની જેન્ડર નથી ખબર. એક સ્ત્રી હોય ને એનો ભાઈ એ ભાઈ જ કહેવાય, અને પુરુષનો ભાઈ પણ ભાઈ જ કહેવાય. એટલે આ સ્ત્રી છે કે પુરુષ એ મને નથી ખબર. આમાં પણ એ થયું, આ પિતા છે ખબર છે, પણ એક દીકરીનો પિતા એ પિતા કહેવાય અને દીકરાનો પિતા પણ પિતા જ કહેવાય. તો ફાઇનલી આની જેન્ડર આપણને ખબર હોતી નથી. એટલે એક વાક્ય ખાસ સમજજો કે જ્યારે કોઈની જેન્ડર ફિક્સ કરવાની હોય તો કોઈ ચિહ્ન પછી એટલે કે કોઈ નિશાની પછી જે મને વ્યક્તિ આપ્યો છે એની મને જેન્ડર ખબર હશે નહીં, જાતિ નહીં ખબર હોય, સ્ત્રી છે કે પુરુષ. રેડી? હવે સમજો. આગળ એમ કીધું ભાઈ m સ્ટાર n એટલે m એ n ની બહેન છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ બતાવે છે કે ભાઈ p જે છે એ q ના મામા છે? હજી એકવાર, મામા કોણ છે ભાઈ? p. એટલે મારે શું સાબિત કરવાનું? p મામા હોવા જોઈએ. કોના? તો કે q ના. ફરીથી એકવાર, p શું હોવું જોઈએ ભાઈ? મામા હોવા જોઈએ. અને પાછા કોના? તો કે q ના. તો સમજો, હજી એકવાર કન્ડિશનને ખાસ ફૂલફિલ કરજો યાર, તો ફટાફટ તમારો જવાબ આવશે. હવે p છે ને એટલી મને એટલી ખબર પડી છે કે જો p એ q ના મામા હોય તો આ તો પેલા પુરુષ હોવો જોઈએ. ફરી એકવાર, કોણ હોવો છે? પુરુષ. પેલો ઓપ્શન ચેક કરો તો ભાઈ આ સ્ટાર આપ્યો, એક ચિહ્ન આપ્યો, p પુરુષ હોવો જોઈએ. શું તમને સ્ટાર પછીના વ્યક્તિની જેન્ડર ખબર છે? તો કે ના. એનો મતલબ એવો થાય કે આ ઓપ્શન હશે નહીં. નંબર 2 વિચારો, મને સંબંધ કેટલા આપ્યા છે? તો કે 3 સંબંધ, સોરી, દરેકમાં 3 સંબંધથી મારે મારા મામાને પ્રેઝન્ટ કરવાના છે, ઇન્ટ્રો કરાવવાનું છે. તો 3 સંબંધથી ધારો કે મારા મામાનું ઇન્ટ્રો કરાવું તો ઘણી બધી રીતે બને. હું એમ કહું કે મારા પિતાના પત્નીનો ભાઈ, મારા પિતા એની પત્ની એટલે મમ્મી એનો ભાઈ, અથવા તો મારા ભાઈની મમ્મીનો ભાઈ, મારા ભાઈ એની મમ્મી એટલે મારી મમ્મી અને એનો ભાઈ. આ 3 વેથી તમને હું ઇન્ટ્રો કરાવું છું કે મારા મામા કોને કહેવાય. બીજી રીતે એમ પણ કહી શકાય મારી બહેનની મમ્મીનો ભાઈ, એ રીતે પણ બની શકે. બીજી રીતે બનો મમ્મીના પપ્પાનો દીકરો, એમ પણ મામા જ કહેવાય. તો અલગ અલગ ઘણી રીતે તમે મામાને ડિસ્ક્રાઇબ કરી શકો, ઇન્ટ્રો કરાવી શકો. તો અહીંયા આપણે શું લેવાનું? પાછળથી ચાલુ કરવાનું. પેલા શું છે? માઇનસ. માઇનસ એટલે શું કહેવાય? તો કે ભાઈ. એટલે આ જે છે n છે એ q નો શું થઈ ગયો? ભાઈ. રેડી? આ ભાઈ છે કોનો? q નો. એ ઉપરથી સાબિત થઈ જ જાય કે માઇનસ એટલે શું લેવાનું છે? ભાઈ. એટલે પેલા એક બન્યું i નો શું થઈ ગયો? ભાઈ. પાછું વિચારો, સ્ટાર એટલે બહેન, એટલે કે ભાઈની બહેન, તો એ આપણી જ બહેન થાય. પાછું વિચારો, આગળ છે પ્લસ. પ્લસ એટલે શું કહેવામાં આવે? માતા. તો ભાઈની બહેનની માતા. મારો ભાઈ છે એની બહેન છે એની માતા હોય તો મારી માતા થાય. અહીંયા કોઈ પણ સંજોગો વસાત તમને મામા વળતું નથી. રેડી? નંબર 2 એ વિચારો તો કે મામા છે એ શું છે ભાઈ? પુરુષ છે. મામા શું છે? પુરુષ છે. તો અહીંયા પ્લસ પાછળના સાઇનને પ્રેઝન્ટ ન કરે પણ આગળને તો કરે. પ્લસ એટલે શું થવો જોઈએ? પ્લસ એટલે માતા થાય. તો મામા તો પુરુષ છે અને માતા તો સ્ત્રી છે, તો પ્લસ તો સ્ત્રી માટે વાપરેલો શબ્દ છે. સિમ્બોલ જે વાપર્યો સ્ત્રી માટે વાપર્યો. એમ પણ તમે કહી શકો કે આ કોઈ દિવસ વ્યક્તિ હશે નહીં. આગળ વિચારો, સ્ટાર આપ્યો, સ્ટાર એટલે બહેન, તો આની બહેન કોણ છે? એમ. પ્લસ એટલે માતા, એમની માતા કોણ છે? એન. અને માઇનસ એટલે ભાઈ, તો એનો ભાઈ કોણ છે? પી.
હવે શું થઈ ગયું, આની બહેન એમ છે, એની માતા એન છે અને એનો ભાઈ પી છે. એટલે મારી બહેનની માતાનો ભાઈ એ આપણે શું કહેવાય, મામા જ કહેવાય. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવી જશે, તો કે સી. આગળ વધીએ. પર્સન્ટેજ આપણને આપેલો છે અને અહીંયા જેમ ફાઇન્ડ કર્યું કે ભાઈ છેલ્લે વ્યક્તિ પી છે, તો જે મને સિમ્બોલ આપેલો છે એના પછીના વ્યક્તિનું હું જેન્ડર ફાઇન્ડ કરી શકું નહીં. એનો મતલબ એવો થાય આ પણ વિકલ્પ કેવો થઈ ગયો, ખોટો થઈ ગયો. રેડી, આગળ વધશું. આગળ કીધું છે ભાઈ પી ક્યુ આર એસ ટી યુ અને વી એક કુટુંબના સભ્યો છે. તે પૈકી 4 પુખ્ત વયના અને 3 બાળકો છે. યુ અને વી નાની બાળકીઓ છે. પી અને એસ ભાઈઓ છે અને પી ડોક્ટર છે. ટી એન્જિનિયર છે અને તેને 2 પૈકી કોઈ એક ભાઈ સાથે લગ્ન કર્યા છે અને તેમને 2 સંતાનો છે. ક્યુએ એસ સાથે લગ્ન કર્યા છે અને વી તેમનું સંતાન છે. ઉપરોક્ત માહિતી પૈકી ધ્યાનમાં લેતા નીચેના પૈકી કયો વિકલ્પ નિશ્ચિતપણે સાચો છે તે આપણે સાબિત કરવાનો છે. પહેલાં જે મને આ એક પઝલ ટાઈપનો પ્રશ્ન છે ને બહુ ઇઝી છે, સમજો તો. એ કીધું કે ભાઈ આટલા 2, 4, 6 અને 7 આ એક કુટુંબના સભ્યો છે. કેટલા વ્યક્તિ છે, 2, 4, 6 અને 7. એમાં 4 છે પુખ્ત વયના છે અને 3 છે એ શું છે, બાળકો છે. 4 પુખ્ત વયના છે અને 3 શું છે, બાળકો. એટલે ટોટલ 7 વ્યક્તિઓ છે. રેડી. એમાં બાળકોમાં 2 વ્યક્તિઓનો સમાવેશ આપી દીધો છે કે ભાઈ યુ અને વી એ નાની બાળકીઓ છે. યુ અને વી શું છે, નાની બાળકીઓ એટલે એ સ્ત્રીઓ છે. રેડી. બાળકી, યુવતી આ બધી એક સ્ત્રીઓની અંદર સમાવેશ થતા વ્યક્તિઓ છે. આગળ વાંચીએ એટલે ખબર પડે કે ભાઈ પી અને એસ ભાઈઓ છે. આપણા પ્રશ્નની શરૂઆત અહીંથી થશે કે ભાઈ પી જે છે ભાઈઓ એટલે પુરુષમાં આવે અને એનો ભાઈ કોણ છે, એસ. એટલે અહીંયા મને ખબર પડી કે ભાઈ પી અને એસ બંને શું છે, ભાઈઓ છે. રેડી. પી અને એસ બંને શું છે, ભાઈઓ છે અને પી પાછો ડોક્ટર છે. તો કેસની અંદર તમે વિચારવા જાઓ તો પી જે છે એ શું છે ભાઈ, ડોક્ટર છે. આટલી વસ્તુ મને મળી. આગળ ટી એન્જિનિયર છે અને તેણે 2 પૈકી કોઈ એક ભાઈ સાથે લગ્ન કર્યા છે. ફરીથી ટી કોણ છે, એન્જિનિયર છે. હવે મને એ કહ્યું હતો કે ધારો કે આ 2 ભાઈઓ છે, એમાં એસ સાથે ટીએ લગ્ન કર્યા હશે અથવા તો પી સાથે લગ્ન કર્યા હશે. તો એ તો મને ફાઇનલ થઈ ગયું કે ટી હશે ને એ પેલા સ્ત્રી હશે, તો જ ભાઈ સાથે લગ્ન કર્યા હોય, ગમે એ ભાઈ સાથે, બેમાંથી એક છે. એટલે ટી શું છે, સ્ત્રી છે અને એ શું છે, એન્જિનિયર છે. પણ કોની સાથે લગ્ન કર્યા બેમાંથી એ મને એક્ઝેક્ટલી આઈડિયા છે નહીં. એટલે અહીંયા થોડોક ટાઈમ એને એ વાક્યનો સ્કીપ કરી નાખીશ. હજી એકવાર, તેણે 2 પૈકી એક ભાઈ સાથે લગ્ન કર્યા છે અને તેમને 2 સંતાનો છે. એટલે આ જે ટી છે એને સંતાનો કેટલા છે ભાઈ, 2 સંતાનો છે. આગળ વિચારો. ક્યુએ એસ સાથે લગ્ન કર્યા છે. હવે જો અહીંથી મને મારો એક ટર્ન પોઈન્ટ મળશે, બધું ડિટેલ મળી જશે કે ભાઈ ક્યુએ એસ સાથે લગ્ન કર્યા છે. હવે 2 ભાઈ હતા પી અને એસ, એમાં એસ સાથે લગ્ન કોને કર્યા, તો અહીંયા લખ્યું છે ક્લિયર કટ ક્યુએ. એનો મતલબ કે ક્યુ જે હશે એ શું હશે ભાઈ, સ્ત્રી હશે. રેડી. એક ભાઈના લગ્ન જો ક્યુ સાથે થયા હોય તો બીજા ભાઈના અગાઉ જ આપણને કીધું હતું ભાઈ એના લગ્ન કોની સાથે થયા હશે, ટી સાથે. એટલે પીના જે લગ્ન છે એ ટી સાથે થયેલા છે અને ટી પાછો શું છે, એન્જિનિયર છે અને આને પાછા 2 સંતાનો છે. હજી એકવાર, કેટલા સંતાનો છે, 2. રેડી. તો વિચારો 1, 2, 3, 4, 5 અને 6 વ્યક્તિઓ તો આવી જ ગયા. 6 વ્યક્તિઓનું કામ પૂરું થઈ ગયું કારણ કે 2 સંતાનો બીજા આવી ગયા. લગ્ન કર્યા છે અને તેમને 2 સંતાનો છે. ક્યુએ એસ સાથે લગ્ન કર્યા છે અને વી તેમનું સંતાન છે. તો ફાઇનલી આને 2 લગ્ન કર્યા, આ બંનેનું સંતાન કોણ છે ભાઈ, વી છે. સમજો. હજી એકવાર, એ 2નું સંતાન કોણ છે, વી છે. તો બાકીના 2 સંતાન રહ્યા. હવે મારે ફાઇન્ડ કરવાનું ન રહ્યું, ઉપરથી મને મળી જાય કે ભાઈ પી ક્યુ આર એસ ટી યુ અને વી. એમાં પી ક્યુ આર પછી એસ ટી અને યુ. અગાઉ પાછું એક આપ્યું હતું કે ભાઈ ટી અને યુ અને વી 2 નાની બાળકીઓ હોય. એનો અર્થ કે આઈ નાની બાળકી છે અને આ પણ નાની શું છે, બાળકી છે. નંબર 2, હજી આરની મને જેન્ડર કોઈ ખબર છે નહીં. હું ક્લિયર કટ ન કહી શકું આર સ્ત્રી છે કે પુરુષ છે, એવું કાંઈ એમાં કહી શકાય નહીં કારણ કે બાળક છે એટલા માટે. આગળ કીધું છે
કોઈ ઉપરોક્ત માહિતી ધ્યાનમાં લેતા નીચે પૈકી કયો વિકલ્પ નિશ્ચિતપણે સાચો છે? મને બધાની જેન્ડર મળી ગઈ. આ બે પતિ પત્ની છે, આ બે પતિ પત્નીમાં ડૉક્ટર છે ને આ એન્જિનિયર છે, આ બે બાળકીઓ છે એટલે સ્ત્રી છે ને, પણ આરની એકની મને ખબર નથી. રેડી? આમાં ક્યાંય પણ મને આરની માહિતી આપેલી છે નહીં. હવે આના ઉપરથી આપણે વિકલ્પો વિધાનો જોઈએ. કીધું છે કે ભાઈ પી એ વીનો ભાઈ છે. ફરી વાર, કોણ? પી. કોનો? વી. ના ભાઈ, વીના પપ્પાનો ભાઈ. એનો મતલબ એવો થાય પી તો એના કાકા થાય. આ સાચું છે નહીં. આગળ, આર એ યુનો પિતા છે. ફરી વાર, કોણ? આર. કોનો? યુનો. ના ભાઈ, જેન્ડર જ નથી ખબર, નહીં તો ભાઈ બેન કદાચ એના જેવું બનશે, પિતાની કોઈ વાત જ નથી. આગળ, પી એ આરના પિતા છે. કોણ? પી. કોના? આરના પિતા છે. હા, વિધાન બને છે. હવે પાછો એક પ્રશ્ન તમને મનમાં ઉપસ્થિત થશે કે સાહેબ આરની તો જેન્ડર ખબર નથી, આર પ્લસ છે કે માઇનસ એ મને નથી ખબર. પણ ભાઈબંધ, કોઈ એક દીકરી હોય એની મમ્મીના પતિને પણ પિતા જ કહેવાય, અને દીકરો હોય એના મમ્મીના પતિને પણ પિતા જ કહેવાય. તો અનુસંધાનમાં જ્યારે પીની વાત આવે છે ત્યારે આરની જેન્ડર ખબર હોય તો ભલે, ન ખબર હોય તો ભલે, એમાં તો કાંઈ વસ્તુ અલગ નથી. મારા પપ્પા હોય એ મારા માટે પિતા હોય અને મારી બહેન માટે પણ એ શું હશે? પિતા જ હશે. પણ જો રિવર્સ પૂછ્યું હોત કે આર જે છે એ પીનો પુત્ર છે તો હું ન કહી શકે કે પુત્ર છે કે દીકરી છે મને નથી ખબર, પણ હા પિતા તો ફાઇનલ પિતા જ હોય ને. વેરી ગુડ. આગળ, ટી એ યુનો ભાઈ છે. ટી એ યુનો ભાઈ છે. ના ભાઈ, ટી જે છે ને એની મમ્મી છે. એનો મતલબ કે આ પણ વિધાન કેવું છે? ખોટું. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવી જશે? સી મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવે છે. રેડી? આગળ વધશું. અહીં જો જોવા જઈએ તો નીચેની વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નનો જવાબ આપો. એ પ્લસ બી એટલે એ બીની માતા છે. એ માઇનસ બી એટલે એ બીની બહેન છે. એ ગુણ્યા બી એટલે એ બીના પિતા છે. એ બરાબર નથી બી એટલે એ બીની દીકરી છે. એ બરાબર બી એટલે એ બીનો ભાઈ છે. તો નીચે પૈકી કયો વિકલ્પ પી એ ક્યુની માસી સૂચવે છે? હજી એકવાર, માસી કોણ છે? પી. એનો મતલબ કે આ શું હોવું જોઈએ? માઇનસ હોવું જોઈએ. રેડી? માઇનસ એટલે સ્ત્રી હોવી જોઈએ. નંબર 2 વિચારો ને કે પેલામાં માઇનસ છે, માઇનસ એટલે બહેન તો એ સ્ત્રી છે, બરાબર નથી દીકરી એ પણ સ્ત્રી છે, પ્લસ એટલે શું છે? તો માતા એ પણ સ્ત્રી છે, ગુણ્યા નથી એટલે પિતા તો એ તો પુરુષ છે, એટલે આ પોસિબલ નથી. હવે મારે બે સંબંધમાં માસીનું ડિસ્ક્રિપ્શન આપવાનું છે. આગલામાં 3 સંબંધો હતો, અહીંયા બે સંબંધમાં માસીનું ડિસ્ક્રિપ્શન આપવાનું હોય તો હું એમ કહીશ કે મમ્મીની બહેનને માસી કહેવાય, બીજા કોઈ એટલે કોઈ અનુસંધાનમાં માસી કહેવાશે નહીં. બે શબ્દમાં 3 જ્યારે સંબંધમાં તમારે કહેવાનું થાય ને તો ઘણી બધી પોસિબિલિટી થાય, પણ બે જ સંબંધમાં એક જ વસ્તુ બને, મમ્મીની બહેન. તો વિચારો, મમ્મી માટે તો કે પ્લસ અને બહેન માટે તો કે માઇનસ. એટલે પ્લસ અને માઇનસ વાળો ઓપ્શન જોવા જઈએ, પ્લસ અને માઇનસ એક જ આવે છે. કયો? તો કે એ. ક્યુની મમ્મી આર અને એની બહેન કોણ થઈ ગઈ? તો કે પી. એટલે ક્યુની મમ્મીની બહેન આર એની મમ્મી અને એની બહેન પી, એટલે પી એની માસી થઈ ગઈ. આગળ વધવા જઈએ, પ્રશ્ન નંબર 9, જે પઝલ ટાઈપનો પ્રશ્ન છે. અહીં જુઓ તો કીધું છે કે ભાઈ પ્રશ્ન 9 થી 13 એટલે 9, 10, 11, 12 અને 13. અહીંયા તમને 5 પ્રશ્નો પૂછવામાં આવેલા છે. 9, 10, 11, 12 અને 13, 5 પ્રશ્નો. તો પઝલ ટાઈપનો પ્રશ્ન છે તો પેલા સમથિંગ આ પ્રશ્નને આપણે સોલ્વ કરવો પડે અને પછી એમાં 5 પ્રશ્ન આપવા પડે. એટલે સોલ્વ કરવામાં થોડીક વાર લાગે, પણ 5 માર્કનો સવાલ છે એને સ્કીપ કરી શકાય નહીં. અંદર એવું આપ્યું છે કે એક કુટુંબમાં 6 સભ્યો પી, ક્યુ, આર, એસ, ટી અને યુ છે. ભાઈ સભ્યો કેટલા છે? તો કે 6. હવે આગળ વાંચો. એમાં 2 દંપતી છે અને 2 વિદ્યાર્થી છે. 2 દંપતી એટલે પતિ પત્ની. દંપતીની અંદર 2 વ્યક્તિ, એક દંપતીમાં 2 વ્યક્તિ હોય, પતિ અને પત્ની. એમાં 2 દંપતી એટલે 4 અને 2 વિદ્યાર્થી એટલે ટોટલ 6 વ્યક્તિ થઈ ગયા. રેડી? હાલો, અહીંયા સુધીનો કોન્સેપ્ટ મગજમાં ક્લિયર છે કે 2 દંપતી છે ને 2 વિદ્યાર્થી છે. પહેલેથી વાંચો ભાઈ, ક્યુ ડૉક્ટર છે તથા ટીનો પિતા છે. તો ક્યુ છે ને ડૉક્ટર છે અને ટીનો શું છે ભાઈ? પિતા છે. તો ટી કોણ છે એ મને નથી ખબર, પણ ટીના એક પિતા જે છે એ કોણ છે? ક્યુ છે. અને ક્યુ જે છે એ કોણ છે? ડૉક્ટર છે. આટલી વસ્તુનો મને આઈડિયા હોય. ફરીથી એકવાર વાંચો કે ભાઈ ક્યુ જે છે એ ડૉક્ટર છે તથા ટીનો પિતા છે.
અહીંયા સુધીનો કોન્સેપ્ટ મને સમજાણો કે ભાઈ આટલી મને માહિતી અંદર આપેલી છે. આગળ વાંચે કે યુ છે ને, યુ આરના દાદા છે. તો આવું કંઈક બને કે ભાઈ યુ એક વ્યક્તિ હશે, દાદા એટલે શું તો કે એના પિતા હશે અને એના પણ શું હશે, પિતા હશે. રેડી? ફરી દેવા સમજો, યુ જે છે આરના દાદા છે. તો ફાઇનલી સોરી આરના દાદા છે એટલે આર નીચે આવે તો યુ ક્યાં આવશે, ઉપર આવશે. રેડી? હજી એકવાર સમજો, યુ જે છે આરના શું છે, દાદા. આરના પિતાના પિતા એ કોણ છે, યુ છે. એટલે એક સંબંધ આ સાઈડ તો એક સંબંધ આ સાઈડ તો, કારણ કે જ્યાં યુ અને આરની કોઈ મને માહિતી આપી નથી. આગળ વાંચીએ, એસ ટીની દાદી છે. તો ટીની દાદી એટલે શું, એના પપ્પાની મમ્મી. ફરીથી એકવાર સમજો. તો અહીંયા કહી શકો કે ભાઈ ટીના પપ્પા કોણ છે, ક્યુ. શું કામ સમજો કે ભાઈ એસ જે છે એસ એ ટીની દાદી છે. તો ટીના પપ્પા કોણ છે, ક્યુ છે અને એની મમ્મી કોણ છે, એસ છે. તો પહેલાં એક કામ કરીએ કે ભાઈ આનો આ ડાયાગ્રામ છે ને થોડોક હું નીચે દોરી નાખું કે જેથી આપણને ઉપરની માહિતી સમાય. હાલો ભાઈ, ટી છે એના પિતા છે કોણ છે, ક્યુ છે અને ક્યુ કોણ છે તો કે ડૉક્ટર છે. આટલી માહિતી મને મળી. રેડી? ઓલાને થોડુંક ઇરેજ કરી નાખીએ એટલે વચ્ચે નડતું જાય. થોડોક ડાયાગ્રામ નીચે દોરશું કે જેના કારણે આપણને સમજવામાં સરળતા રહે. પાછું વિચારો તો કે ભાઈ એસ છે ટીની દાદી છે, ટીના પપ્પા ક્યુ છે અને ક્યુની મમ્મી કોણ છે તો કે એસ છે. આટલો મને માહિતી મળી. અને તે પાછી ગૃહિણી છે. એટલે અહીંયા આ વ્યક્તિ હશે ને એ શું હશે, ગૃહિણી હશે. રેડી? કુટુંબમાં એક કોન્ટ્રાક્ટર છે અને એક નર્સ છે. હવે સમજો તો આ માહિતીનો આપણે ઉપયોગ કરીએ. આરના દાદા કોણ છે, યુ છે. એવું કીધું છે કે ભાઈ દંપતી તો બે જ છે. દંપતી કેટલા આપ્યા છે, બે છે. એક દાદા હોય અને એક દાદી હોય. એનો મતલબ એવો થાય કે આ દાદા છે અને આ જે છે એ દાદી છે, એ બે પતિ પત્ની જ હશે. કોણ હશે ભાઈ, પતિ અને પત્ની. તો ફાઇનલી આના હસબન્ડ જે છે એ કોણ હશે ભાઈ તો કે યુ હશે. સમજાણું? દંપતી તો બે જ છે, એક દાદા હોય ને એક દાદી હોય. આના દાદા, આ દાદી આ છે ને આના દાદા આ છે. એનો મતલબ એવો થાય કે આ બે શું હશે, પતિ પત્ની હશે. નંબર 2 વિચારો તો કે જો આ આર છે, આરના દાદા યુ હોય તો યુના દીકરાનો દીકરો આર થાય. તો પાછું વિચારો તો આ જે છે એની મમ્મી છે, માતા થાય ને, દાદી એટલે એના પપ્પાની મમ્મી. તો આ એના પિતા થાય. તો ઓબ્વિયસલી યુનો પુત્ર કોણ થઈ ગયો તો કે ક્યુ અને ક્યુનો બીજો એક પુત્ર જે છે, પુત્ર અથવા પુત્રી, એ કોણ હશે તો કે આર હશે. રેડી? હમણાં પાછું આખું ડાયાગ્રામ સમજીને પાછું આપણે સોલ્વ કરવા જશું, પણ આટલી વસ્તુ આપણને બની. હવે પાછું વિચારો તો 2, 4 અને 5 વ્યક્તિ થયા. 6 વ્યક્તિ ત્યારે જ બને. 2 દંપતી છે એટલે આને એક પત્ની પણ હશે ભાઈ, ક્યુને શું હશે, પત્ની પણ હશે. અને પત્નીની અંદર તમે વિચારો કોણ બાકી રહ્યું, પી, ક્યુ, આર, એસ, ટી અને યુ. તો ભાઈ પી આપણને અહીં બાકી રહે છે. તો આ એની શું થઈ ગઈ ભાઈ, પત્ની થઈ ગઈ. રેડી? આગળ વાંચો. એક કોન્ટ્રાક્ટર છે, એક નર્સ છે ને 2 વિદ્યાર્થી છે. તો ઓબ્વિયસલી આ તો બધા દંપતીમાં છે એટલે વિદ્યાર્થી ન હોય. એનો મતલબ કે એક વિદ્યાર્થી આ હશે. રેડી? અને એક વિદ્યાર્થી આ હશે, વિદ્યાર્થી. હવે વિચારો, નર્સ હોય તો પુરુષ નર્સ ન હોય, સ્ત્રી જ નર્સ હશે. તો આ વ્યક્તિ નર્સ હોય તો ઓબ્વિયસલી આ વ્યક્તિ કોણ હશે, કોન્ટ્રાક્ટર હશે. રેડી? આટલી વસ્તુ મને મળી. હવે ટોટલ વસ્તુ મને મળી ગઈ છે. પાછું એક વસ્તુ વિચારો તો ધારો કે આને ફટાફટ એકવાર આપણે રિવિઝન કરી લઈએ. શું આ ડાયાગ્રામ છે એ વ્યવસ્થિત છે, પહેલે જ વાંચો તો કે ભાઈ 6 સભ્યો છે, એમાં 2 દંપતી છે અને 2 વિદ્યાર્થી. ડન. હાલો આગળ કીધું છે ભાઈ ક્યુ એક ડૉક્ટર છે તથા ટીનો પિતા છે. ક્યુ ડૉક્ટર છે, ટીનો પિતા છે, પણ ટીની મને હશે કોઈ જેન્ડર ખબર છે નહીં. વધી આગળ. યુ છે આરના દાદા છે, આરના પિતાના પિતા એટલે એ કોણ થઈ ગયું, યુ થઈ ગયું, કોન્ટ્રાક્ટર છે. એસ એ ટીની દાદી છે, ટીની દાદી એટલે ટીના પિતા અને એની મમ્મી એટલે એસ છે. અને એ પાછી ગૃહિણી છે. એક કોન્ટ્રાક્ટર છે ને એક નર્સ છે, નર્સ અને કોન્ટ્રાક્ટર બધી વસ્તુ થઈ ગઈ. હવે મારે શું છે, આના પ્રશ્નના શું આપવાના છે, જવાબ આપવાના છે. પણ એક વસ્તુ અહીંયા સમજજો કે આ જે ડાયાગ્રામ આપણે દોર્યો છે દર વખતે દોરશું નહીં. તો અગાઉ જેમ આપણે એક ચાર્ટ તમારી સામે આવી જતો હતો તો એવો ને એવો ચાર્ટ પાછો તમારી સમક્ષ આવી જશે. રેડી? આખે આખો આપણે દર વખતે દોરવા જશું નહીં.
તો ફાઇનલી ધારો કે પ્રશ્નને સોલ્વ કરવા જઈએ, પ્રશ્ન આપણને આપેલો છે કે ભાઈ પી નો પતિ કોણ છે. ફરી વાર કોનો? પી નો. તો જો તમે અહીંયા જોવા જાઓ તો પી નો પતિ કોણ છે? ક્યુ છે. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે? ક્યુ. છતાંય આપણે આપણો જે ચાર્ટ છે એને ધારો કે રજૂ કરવા જઈએ, આ આપણો ચાર્ટ છે. રેડી? પાછું જોઈ લો. યુ અને એસ પતિ પત્ની, એસ ગૃહિણી સ્ત્રી છે, કોન્ટ્રાક્ટર યુ છે પુરુષ છે, પતિ પત્ની છે, એનો એક પુત્ર ડોક્ટર છે, પતિ પત્નીમાં પાછી નર્સ પી છે, એના બે પુત્રો દીકરો અથવા દીકરી છે, પણ બે વિદ્યાર્થી છે, પણ બેની જેન્ડર મને ખબર નથી છે. બાકી જ્યાં પ્લસ કર્યું પુરુષ છે, માઇનસ કર્યું સ્ત્રી છે, પણ આની જે મને કોઈ પણ પ્રકારની જેન્ડર ખબર છે નહીં. આપણા પ્રશ્નનો જવાબ શું આવે છે? ક્યુ. કારણ કે પી નો પતિ ક્યુ છે. વધીએ બીજા પ્રશ્નમાં. પ્રશ્ન એવું કહે છે કે આર અને ટી વચ્ચે કયો સંબંધ છે? કોની વચ્ચે? આર અને ટી. તો વાત કરવા જઈએ આર અને ટી. આ આર અને ટીમાં કોણ પુરુષ છે, કોણ સ્ત્રી છે? બંને પુરુષ છે, બંને સ્ત્રી છે. જો આ પ્લસ હોય, આ માઇનસ હોય તો બે ભાઈ બહેન કહેવાય. બે જો પ્લસ હોય તો બે ભાઈઓ કહેવાય, અને જો બે માઇનસ હોય તો બંને બહેનો કહેવાય. એટલે જવાબ ઘણા બધા બની શકે. એટલે પોસિબિલિટી કોઈ છે જ નહીં. એટલે અહીં હું શું કરી શકું કે ભાઈ નિશ્ચિતપણે કહી શકાય નહીં. શું કામ? ભાઈ બહેન પણ હોઈ શકે, ભાઈ પણ હોઈ શકે, માતા પુત્ર તો ન જ હોય. હાલો એ તો સમજીએ. પણ એ અને સી માંથી કોઈ પણ એક પ્રકારનો સંબંધ હોઈ શકે. એટલે એ લખ્યું છે નિશ્ચિતપણે કહી શકાય નહીં. રેડી? આગળ વધશું. આગળ આપ્યું છે ભાઈ યુનો વ્યવસાય કયો છે? જો ચાર્ટ એકવાર બની જાય ને પછી ફટાફટ થાય કે યુનો વ્યવસાય કયો છે? કોન્ટ્રાક્ટર. જવાબ આવી ગયો છે. પ્રશ્ન પૂરો. એકવાર ચાર્ટ તમારે બનાવવાનો હોય પછી કોઈ વસ્તુ અઘરું રહેતું નથી. આગળ આપ્યું છે કે ભાઈ નીચે પૈકી કોણ દંપતી છે? પતિ પત્ની કોણ છે? તો જો આપણે ચાર્ટની વાત કરવા જઈએ તો ચાર્ટમાં કોણ છે? યુ અને એસ પતિ પત્ની છે, અને પી અને ક્યુ પતિ પત્ની છે. એસ યુ એસ અને પી ક્યુ અથવા ક્યુ પી બે હાલ ચાલશે. તો આ બે શું થઈ ગયા? કપલની એક જોડ થઈ ગઈ. તો પાછું વિચારો, યુએસ છે પણ ક્યુપી નથી. ક્યુપી યુએસ છે, ક્યુપી છે. એટલે આ આપણા પ્રશ્નનો શું થઈ ગયો? જવાબ થઈ ગયો છે. ઓપ્શન શું આવશે? બી. યુએસ ક્યુ અને પી, ક્યુ અને પી. વધ્યા આગળનો પ્રશ્ન. નીચે કીધું છે, આપણે કીધું છે કે નીચે પૈકી કયું નિશ્ચિતપણે, જો 100% આમાં તમારે 100% ખાતરી હોવી જ જોઈએ તમને કે પુરુષ સભ્યોનું જૂથ છે. તો પહેલાં એને કહ્યું નિશ્ચિતપણે કોને કહે છે કે પુરુષ જ છે? એક યુ અને બીજો કયો છે? ક્યુ. આ બેની જેન્ડર મને ફાઇનલી ખબર જ છે કે પુરુષ છે. આ બે તો સ્ત્રી છે, પણ આ લોકોની જે મને જેન્ડર ખબર છે નહીં. તો 100%ની ગેરંટી સાથે તમે કોને કહી શકો પુરુષ જ છે? તો જવાબ શું આવશે? યુ અને ક્યુ. જો ઓપ્શન જોવા જઈએ યુ અને ક્યુ અને યુ, એટલે આપણો પ્રશ્નનો જવાબ શું આવી જશે? એ. બાકી તો આમાં કોઈનું કંઈ કહી શકાય નહીં. કારણ કે વિચારો તો ભાઈ ટી જે છે એ તો ખબર નથી આપણને. આ પી તો પાછી સ્ત્રી છે. યુ ટીની વાત કરવા જઈએ યુ અને ટી, તો ટીની પણ મને છે કે ખબર હોતી નથી. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે? એ. રેડી? તો અહીંયા તમે જોઈ શકો આ હતા એ કયા હતા? સંબંધ વિષયક પ્રશ્ન. લોહીના સંબંધો એની અંદર કોડેડ ટાઈપના જોયા, બેઝિકલી એક આંગળી ચિંધીને ડબલ વેરિએશનવાળા જોયા, અને ત્યારબાદ ચાર્ટ ઉપરથી પણ આપણે પ્રશ્નનો જવાબ આપેલો છે. તો આ હતો આપણો જીપીએસસી ક્લાસ 1નો જે ટોપિક નંબર 3. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણા ટોપિક નંબર 4 સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.